हाल बाय करेगा ना पास में देगा जो कि आज बना है करेला का साग નીકળ્યો ને ત્યાં સુધી આવું હાલવાનું છે રામ રામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે તો મંડે થયો ને હું આવ્યો ત્યાં થોડુંક રિટર્ન દેવાનું હોય ને લેવાનું હોય ને હોલિડે પહેલાં ઓલા એરપોર્ટ લેવો તો પણ નહોતા બરોબર તે પાછા દેવાના હે બીજું થોડું ઘણું લેવાનું છે લેલા ને આ હોલિડે આવ્યા જ્યાંથી નીકળ્યો ને ત્યાં સુધી આવું હાલવાનું છે હાલ બાય કરેਗਾ ને આ પાછું દેવા એવી રીતના શોપિંગ ડૂકવાનું ને એટલે વાગ્યા 11 વાગ્યા પણ હે ને માણસ એટલું શોપિંગમાં આવે આજ મંડે છે મંડેના બ્રેક નથી લેતા કાંઈ નહીં કે ખબર નહીં જાતા હોય કે ન જાતા હોય ફૂલ કાર પાર્ક है एक उमरा नहीं रहे सर 12 वागे पार्किंग हालो फटाफट दे दे પછી એક જોબ है 12 वागे तो 12:30 वागे तो ये जॉब कर ले પછી मेरे बीजी डे खावा है मंडे है और सादा ना रिटायर माणस એટલો આપણે અટાણે જરાક વેધર સારું થયું ને તો કન્ટિન્યુ વરસાદ ની સ્ટોર્મ એવું હાલે હાલો આ બદલાવ નાખા ફટાફટ જો કોઈ સારું બ્રાન્ડ હોય તો લેલા સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાયની થેગા 3:30 થોડીક વાર છે હજે 3:15 થયા ને મારે જવાનો ટાઈમ થયો સાહિલ રોહિતને પિક કરવાનો કેમીથી આવી થોડીક વાર લાગી પોરો ખાધું ને તો પછી મારે તરત ટાઈમ થઈ જાય તે હું નીકળતી હતી ને માં જો બેઠા સીતારામ બધાયની હા હું બેઠી ટાઈમ થયો ને છોકરાને હા તે પિક કરવા જા ને હવે રીતા માં કે હું થોડું ઘણું જે એક બે શોપિંગ રેગું તો એ પાહેથી કરે વાને પરવારે ગા માનું પેકિંગ થઈ ગયું કમ્પ્લીટ હા એ પેકિંગ થઈ ગયું હા ટાઈમ કી વિયો જાય ખબર ન પડે ને પછી નીકળવાનું છે ક્રિકેટમાં ત્યાં રામલેન જાહે તો મારે નારિયેળ વધારવાના લેવલ પડ્યાના જો મંડે પણ છે તે હનુમાન નારિયેળને વધારેલી હું ને બીજું કંઈ આમાં થોડું ઘણું જે પેકિંગનું રેગું હી કરે આ લેવો વસ્તુ આ તો જોઈએ જરૂરી છે માણસ કે પાવર ઓસડા વેના જેવું પાસપોર્ટ ના એમાં મેઇન થિંગ એકાદ બે ફોન રહી જાય પાવર બેંક રહી જાય આતે બીજું હું તું સાહિલ ને રામની હે ને બધું દરવેથી નવું જોઈએ એના કર ગાવરનું પડ્યું હતા ખરી આ બ્લોગ માં બોલે માં ને કે મને કીધું કે ઓલું હે ને કે એટલું ગુડ નથી હા એ આ પડ્યો કે આ માં કાકે પડ્યો હાલે સાલે ના એ ની માં બીજું એક છે આ પડ્યું હી સાહિલ નું આ તો સાહિલ નું હે હા જો એ સાહિલ નું તો તું બધું હાસવતી તો મારે કેવા લેવાનું ના મારે પછી હા હું તો એની મારે એન લગે જી નથી લેવો તો તું જો આ બધું સંભાળતી તો હસી જ ના જાય ના એ તો પાસપોર્ટ નું તો તો ભડિયા લાગે મારાને અમી કો ક્રિકેટ નો હોત ના તો હાલ ક્રિકેટ માં લઈ જાવ સેલેક્ટ દી રજા રાખી દીધી હોત તો પછી એવું કા સાહિલ ને નથી રાખવી ની આનો હેર કટ કરાવવાનો છે મારે હેર કટ માં જવાનું છે રોહિત નું હેર કટ છે જાય કામ બાકી છે મંડો કરવા કઈ માં એવું તો કેતી કઈ એની ચખું અપોઇન્ટમેન્ટ લેવાનું છે તો કાલે હેર કટ કરે હો ગયા મોલક કરી છે મેં કીધું કે નેટ કરું પણ એ તો કરાવવા જ જોઈએ નકર બાપાને કહે કે આ કઈ આઈ ભાઈ હે છોકરો મી તો કાલે કેવું કે હું તોય ને તારું જરા કાતર ફેરવે જાય તો ઓટોમેટિક કપડે હાલો દે હેર કટ કરાવે ન કરે ન કરી હા હાલો હું સવારમાં જવાનું ફટાફટ હાથ ના સવા 5 જેવું થઈ ગયું ને હું ને માન નારિયેળ વધારવા જતી હતી તી નારિયેળ બેક દીથી લેવલ પડ્યા પણ વધારવાનું ને ટાઈમ મળ્યો હતી જો બધાય નિવેદ ને બધું થઈ ગયું પણ નારિયેળ નેત વધારાના તી વધારે દે બારે તા જો કેટલા વાગ્યા હતા 5 સવા 5 થયા પણ આવું કીધો છે મેં લાઇટ ચાલુ કરીને કર અંધાર પડ થઈ ગયું ને ઠંડી એવી એકદમ ની છે તે વધારે લઈએ આ પાથરે ને લેવા ને નારિયેળ વધારે તે હું હેલ્પ કરા તે વધારે જાય છે ને માં હા વધારે છે ટાઈટ છે તે વાતમાં મોચાન સેટર ની પહેરેલી બહુ ઠંડી છે એકદમ ની ઠંડી બહુ છે હા ત્યાં વધારે છે વધારે જાય હા નારિયેળ હા નારિયેળ અસલ હે ને અસલીમાં એવું જોડે પાકલ ને ફાઈન અટાણે હારા ઉનાળામાં ન હોય હા ઘરક બગડેલ નીકળે પણ આ તો આખી બેગ લઈ લઈએ ને એટલે બહુ નાઈસ આવે નારિયેળ વધાર્યા હું આમાં ફોનમાંથી બધા થામતા હે વધારવાના તે જોતી જાય ને માં વધારતા જાય
એવા બે ત્યાંથી વધારે લઈએ. રોહિત કેવી ઠંડી છે? બહુ છે ને રોહિત કે બહુ ઠંડી છે હતી આખડી આવી બહુ મને તો ટ્રેનમાં ઠપકાઈ ના ને માઈ તો બે જો પહેરી લીધા ગ્લોવ્સ પહેરી લીધા સ્કાર્ફ એટલી મને ઠંડી લાગે. હેન્જ ને હું બનાવતી હતી ડિનર ને સાહિલ ને રામ ને અજય જરાક મોડા આવવાના હે. અજય આવ્યા ને રોહિત ને માન સિટિંગ રૂમમાં બેઠા ટીવી ને જોવે. તો અમારે આજ ડિનરમાં બને કારેલા ભરવા તે ભરેલા ને તેલ મૂક્યું ધીરું ધીરું તે થાતું થાય ને લોટઈ બાંધે રાખ્યો. કારેલાનું શાક ને રોટલી બનાવેલા. એક વ્યારાનું ટાણું ભાગે એવા ક્રિકેટમાંથી દોડધામ કરે અને કેટલા 9 વાગે ગયા એ તો થોડાક દિવસે પછી એન્જોય જ કરવાનો હે ને સાહેબ? હા થોડાક દિવસે ને પછી હા એન્જોય કરવાનો હે કે નહીં? these કાઉન્ટ કરીએ ઓલમોસ્ટ થઈ ગયું ઇન્ડિયાનો ટાઈમ થી બધા બહુ એક્સાઇટેડ છે ને વેઇટ કરે કે ઘર જાય. લુકિંગ ફોરવર્ડ ને ભાઈ ગેમમાં જરાક સિરિયસ છે. Hello everyone, I'm Sitaram. Hope બધા મજામાં છે. રેડી? હા તો ઇન્ડિયા જવાના છે ને હું બહુ એક્સાઇટેડ છે. બાપા એને કે રેડી છે ને એને કે હા બાઈક ને બધું છે ને એ કિશનમાં જાય તો વ્યારા તો રેડી છે. જો કે આજ બના હે કારેલા કા શાક. હા તો કારેલાનું શાક તો ખાઈને થઈ મને તો બહુ ભાવે. હિન્દી થોડીક ભેગી હાલે રેડી હે બધું કે છોકરાને શાક ને રોટલી તૈયાર હે તે શાહ બનાવી લીધી તે મી બે જાય ને સાહિલ વારે કે મારે રોટલી નથી ખાવી એને હળવું હમણાં જરાક હળવું બાનું જડ્યું હોય ને એવું હે સાહિલ ની કે મારે હેરખું ખવાતું ને એનો આમાં મી એર ફ્રાયર માં મીકું રાઈસ મીકા તો એવું બધાય ભેરા બેસી જઈએ. હા હાલો માની કે બે જાવ ને કે આમાં એવો 9 તો વાઈ ગયા માની કે કેની માં નવતા એની ઘરું નો કરે ખાવા કામમાં તો મૂકી દીધું હા પણ નવતા તું સાહિલ આપી. હા અમે આવ્યા જાય મોડા ક્રિકેટમાં તો સાવરમાં ગાન તો વાર લાગી ગઈ. રોહિત વેલું ખાઈ લીધું. વેલો ખાઈ લીધું તો હાલો કરી લઈએ વ્યારા સાહેબ ને બધું કમ્પ્લીટ છે. હાલો આપણે મળીએ પાછા કાલે પછી આજ તો વન ડે કાલે કે હમણાં જરાક કામ ને બધું ઘરનું બિઝી હતી ઘરક વરે બેસી ગેપ આવે છે. હા હા હોલ વેલી જો પછી રે ઇન્ડિયા જાય ને રેગ્યુલર પ્રોપર વિડિયો થઈ જાય એનીમાં એટલું કામ ઇન્ડિયા જાય હમણાં બહુ બિઝી હે હાન પડે જાય તે ખબર નથી. ખબર પાછા વિન્ટરના દી આવે ને ટૂંકા હોય 3 વાગે તો અંધારા થઈ જાય. છોકરા ભણવા જાય સવિતા કાઈ જાય કાંઈ નહીં જાય. પછી બપોર પછી તે એમાં છોકરાને પીક કરે ને આવીએ તો સીધું અંધારું કે આપણે ઇન્ડિયા જાય ને તો અમે એ વાત જોઈને બેઠા છીએ. જતે થોડાક દી પૂરા થાય ને તો પછી અસલનો બ્લોગ ચાલુ થાય. ઇન્ડિયા જાય તો પોરો ખાવો બી કે અસલમાં થાકે ગાતા હોડી મેલે હું સાહિલ ભાઈ ગાડીમાં આવતા તો વાત કરતા હતા કે હું હરસનો ઉઠ્યા ને અહીંની કન્ટિન્યુ હે તો મેં કહ્યું હા સાહિલ મેં કહ્યું તો ઇન્ડિયા વેલા જાય ને તો અસલના રિલેક્સ કરીએ ને મલકનું ફૂડ ખાઈએ તો કે હા ડેડી હું એ જ થિંક કરે કે અસલના રિલેક્સ કરવું હોય કે ના જેમ ના પણ પોરો નહીં ખાઈએ પણ એ એક મજા જ અલગ હોય. હાલો વાતું નહીં કે ખાવાનું ગરમ ગરમ ખાવાનું હોય તો ખાઈ લઈએ અને આપણે મળીશું કાલે.